ના પ્રમુખને બોલો. ઉભા રહેજો. પ્રમુખ છે. આપણે થોડું લાઈવ વિડીયો કરીએ. આવી જાઓ. અનુપસિંહ બારીયા ને અનિલભાઈ સ્ટાર્ટ. હા સર. આજરોજ છોટાઉદેપુર જ્યારે નવરચિત જિલ્લો બની ગયો છે એના અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંખેડા તાલુકાની આખી તમામ ટીમ વહીવટીતંત્ર કામે લાગ્યું છે. સવારથી જ ગામની અંદર 50 બસો કાલ રાતથી મોકલી દેવામાં આવી હતી. અમારી સાથે તાલુકા પંચાયત અનુપસિંહ બારીયા અને વહીવટીતંત્રની ટીમ છે. આપ જોઈ શકો છો કે દરેક બસ છે એના રૂટ નક્કી કર્યા છે. એ બસના એક બસની અંદર 4 ગામ અને એની અંદર લગભગ અંદાજે 60 થી 80 માણસો એક બસમાં હોય છે. અહીંયા આગળ આપ જોઈ શકો છો કે એની ફૂડ પેકેટની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. આ બસની અંદર જે માણસો આવશે એ માણસોને આવવા જવાની સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીઆરસી, સીઆરસીની ટીમ, આરોગ્ય તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આઈસીડીએસ, મિશન મંગલમ, ડીઆરડીએ, જિલ્લા પંચાયત ટીમ, તાલુકાની ટીમ, આ બધી ટીમ અત્યારે કાર્યરત છે. આપણો એવો પ્રયત્ન છે કે સંખેડાની અંદર અડધી કલાકની અંદર જે રૂટ ઉપરની 50 બસો છે અહીંથી નીકળી જાય અને બધા માણસો સલામત રીતે ત્યાં પહોંચી જાય એવું આપણું અત્યારનું આયોજન છે. આપણે આશા રાખીએ કે આપણો જિલ્લા પંચાયતનો જે કાર્યક્રમ છે છોટાઉદેપુર જે નવો જિલ્લો બન્યો છે એ સરસ રીતે પૂર્ણ થાય. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે રીતના લાયસન્સ ઓફિસરોને કોર્ડિનેશન કર્યું છે, દર 10 બસના રૂટ ઉપર એક સીઆરસી બીઆરસીને મૂક્યા છે અને એ રીતના આપણે કાર્યક્રમ સંપૂર્ણ સફળ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. આશા રાખીએ કે ઝડપથી માણસો સલામત રીતે ત્યાં પહોંચી જાય. થેન્ક યુ. પ્રેસ કરો.